साइंस लेक्चर नंबर 2 चैप्टर नंबर 14 प्रवृत्ति 14.1 आकृति 14.7 में बताव्या मुजब विद्युत परिपथ बनाओ। ધોરણ 6 માં વિદ્યુતનો બલ્બ પ્રકાશ આપે તે માટેનો આના જેવો જ વિદ્યુત પરિપથ વાપર્યો હતો। તમને યાદ છે ને કે વિદ્યુત બલ્બ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે વિદ્યુત કણ જોડાણની ઓન સ્થિતિમાં જ હોય। બરાબર, આપણને ખ્યાલ જ હોવો જોઈએ કે વિદ્યુત બલ્બ ક્યારે પ્રકાશ આપે છે? જ્યારે વિદ્યુત કણ જોડાણની ઓન સ્થિતિ હોય ત્યારે જ બલ્બ આપણને શું આપે છે? પ્રકાશ આપે છે। જેવી વિદ્યુત કણ ઓન સ્થિતિમાં ખસે છે કે તરત જ વિદ્યુત ગોળો પ્રકાશિત થઈ જાય છે। તમારી નોટબુકમાં આ વિદ્યુત પરિપથને દોરો। બરાબર, શું કરવાનું છે? તમારી નોટબુકમાં આ વાળો વિદ્યુત પરિપથ નથી દોરવાનો, પરંતુ જે રેખા આકૃતિમાં આપેલ છે તે પરિપથ તમારે દોરવાનો છે। જુદા જુદા વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ પરથી તેની વિદ્યુત રેખા આકૃતિ પણ દોરો। બરાબર, શું તમારી રેખાકૃતિઓ 14.8 દર્શાવેલ રેખા આકૃતિ સાથે સામ્યતા ધરાવે છે? સંજ્ઞાઓની મદદ વડે વિદ્યુત પરિપથની રેખા આકૃતિ દોરવી ઘણી જ સરળ બને છે। બરાબર, એટલે કે આપણે આ રેખા આકૃતિ શેના મદદથી દોરી છે? તો આ રેખા આકૃતિ આપણે સંજ્ઞાઓની મદદથી દોરી છે। બરાબર, તો શું લખ્યું છે કે સંજ્ઞાઓની મદદ વડે રેખા આકૃતિને દોરવી અત્યંત સરળ બને છે। તેથી આપણે સામાન્ય રીતે વિદ્યુત પરિપથને તેના પરિપથ રેખા આકૃતિ વડે દર્શાવીએ છીએ। આકૃતિ 14.9 બીજી રેખા આકૃતિ પણ દર્શાવેલી છે। શું તે આકૃતિ 14.8 દર્શાવેલી વિદ્યુત રેખા આકૃતિ સાથે સામ્યતા ધરાવે છે? બરાબર, તે કઈ રીતે જુદી પડે છે? તો આ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થઈ શકશે? બરાબર, આ બીજી આપણને રેખા આકૃતિ આપેલી છે, તો આ પરિપથમાં શું બલ્બ પ્રકાશિત થઈ શકે? તો ના થઈ શકે। બરાબર, જે વિદ્યુત સ્વિચ છે કઈ સ્થિતિમાં છે? તો ઓફની સ્થિતિમાં છે। બરાબર, એટલે કે પરિપથ પ્રકાશિત થઈ શકશે નહીં। હવે જો અહીંયા શું લખ્યું છે કે જે બલ્બ છે, બલ્બની અંદર કેવો તાર હોય છે? પાતળો તાર હોય છે, જેને શું કહેવામાં આવે છે? ફિલામેન્ટ કહેવામાં આવે છે। બરાબર, બલ્બની અંદર કેવો તાર આવેલો હોય છે? પાતળો તાર આવેલો હોય છે, જેને ફિલામેન્ટ કહેવામાં આવે છે। જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે શું આપે છે? પ્રકાશ આપે છે। બરાબર, અને જ્યારે બલ્બ ઉડી જાય ત્યારે તેનો ફિલામેન્ટ કેવો થઈ જાય છે? તૂટી જાય છે। બરાબર, શું લખ્યું છે કે બલ્બ જ્યારે ઉડી જાય છે ત્યારે તેનો ફિલામેન્ટ શું થઈ જાય છે? તૂટી જાય છે। જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો પરિપથ પૂર્ણ ગણાય? તો ના ગણાય। બરાબર, શું બલ્બ આ સંજોગોમાં પણ પ્રકાશ આપતો હોય? તો ના આપે। બરાબર, તો જો શું લખ્યું છે? તો તમે કદાચ નોંધ કરી હશે કે પ્રકાશ આપતો વિદ્યુત બલ્બ ઉષ્ણ બની જાય છે, એટલે કે હૂંફાળો બની જાય છે। બરાબર, બહારથી આપણે જોઈએ તો કેવો લાગે છે? તે થોડો ગરમ લાગે છે। બરાબર, એટલે શું લાગે કીધું છે અહીંયા કે ઉષ્ણ એટલે કે હૂંફાળો બની જાય છે। બરાબર, હવે આપણે જોઈશું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે। પ્રવૃત્તિ 14.2 એક વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ અને જોડાણ માટેના તાર લો। આકૃતિ 14.9 મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો। બરાબર, આકૃતિ 14.9 મુજબ આપણે શું તૈયાર કરવાનું છે? વિદ્યુત પરિપથ તૈયાર કરવાનું છે। આ પ્રવૃત્તિ માત્ર એક જ વિદ્યુત કોષનો ઉપયોગ કરીને કરવાની છે। વિદ્યુત કણને ખુલ્લી એટલે કે ઓફ સ્થિતિમાં રાખો। શું વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે? બરાબર, તો ઓફ સ્થિતિમાં રાખો તો વિદ્યુત બલ્બ પ્રકાશિત નહીં થાય। બરાબર, હવે શું લખ્યું છે કે બલ્બને સ્પર્શ કરો। હવે વિદ્યુત કણને જોડાણની ઓન સ્થિતિમાં લાવો અને વિદ્યુત બલ્બને આશરે 1 મિનિટ પ્રકાશિત થવા દો। ફરીથી બલ્બને સ્પર્શ કરો। તમને કોઈ અનુભવ થાય છે? બરાબર, શું લાગશે આપણને? તો બલ્બની જે બહારની સપાટી છે તેમાં તે ગરમ હશે। બરાબર, વિદ્યુત કણને ફરીથી ખુલ્લી સ્થિતિમાં લાવો અને ફરીથી બલ્બને સ્પર્શ કરો। બરાબર, ફક્ત આપણે બલ્બને કેટલી મિનિટ માટે પ્રકાશિત થવા દેવાનો છે? 1 જ મિનિટ માટે પ્રકાશિત થવા દેવાનો છે અને એના પછી આપણે શું કરવાનું છે? બલ્બને સ્પર્શ કરવાનું છે। બરાબર, વધારે મિનિટ સુધી પ્રકાશને બલ્બને પ્રકાશિત થવા દેવાનું નથી, પછી આપણે સ્પર્શ કરી શકાય ને, એકદમ અતિશય ગરમ થઈ ગયો હશે બલ્બ। હવે આપણે જોઈશું પ્રવૃત્તિ 14.3
આકૃતિ 14.10માં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથને શું કરવાનું છે? આપણે તૈયાર કરવાનું છે. બરાબર, અહીંયા આકૃતિ 14.10માં દર્શાવેલ છે તેવો વિદ્યુત પરિપથ આપણે તૈયાર કરવાનો છે. આશરે 10 સેમી લંબાઈનો નિક્રોમ ધાતુનો તારનો ટુકડો લઈને બંને ખીલી વચ્ચેથી બાંધી દેવાનો છે. બરાબર, આ બંને ખીલી વચ્ચે આપણે શેનો તાર બાંધેલો છે? નિક્રોમ ધાતુનો તાર બાંધેલો છે. બરાબર, રિપેરિંગ કરતી દુકાન પરથી તમને નિક્રોમનો તાર મળી જશે અથવા ઇલેક્ટ્રિક હીટરની નકામી થઈ ગયેલી કોઇલનો તાર પણ તમે વાપરી શકો છો. હવે તારનો સ્પર્શ કરો. હવે વિદ્યુત કણને ઓન સ્થિતિમાં લાવીને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહને શું કરવાનું છે? વહેવા દેવાનું છે. બરાબર, આ સ્થિતિ કેવી હતી? ઓફ સ્થિતિ હતી. હવે કઈ સ્થિતિમાં લાવવાનું છે? ઓનની સ્થિતિમાં લાવવાનું છે. પછી શું કરવાનું છે? તેમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેવાનું છે. તો થોડી સેકન્ડ પછી તારનો ફરીથી સ્પર્શ કરો. બરાબર, પછી જો અહીંયા શું લખ્યું છે કે તાર પર હાથને લાંબો સમય અડકાવીને રાખતા નહીં. પછી શું કરવાનું છે? વિદ્યુત પ્રવાહને કળ વડે વહેતો બંધ કરો. થોડીક મિનિટ પછી ફરીથી તારને સ્પર્શ કરો. શું થાય છે? તો તારમાંથી ઉષ્મીય એટલે કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આપણને કેવી અસર જોવા મળે છે? ઉષ્મીય અસર જોવા મળે છે. એટલે કે તાર કેવો થઈ જાય છે? ગરમ થઈ જાય છે. બરાબર, તો જો અહીંયા લખ્યું છે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે ત્યારે તે ગરમ થાય છે. બરાબર, આપણે ઉપરની પ્રવૃત્તિ જોઈ 14.2, એમાં શું થતો હતો? બલ્બ ગરમ થતો હતો. બરાબર, બલ્બની જે બહારની સપાટી છે એ કેવી થતી હતી? ગરમ થતી હતી. તો આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. તમે વિદ્યુતના કોઈ એવા ઉપકરણો વિચારી શકો છો કે જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય? બરાબર, તો જો તમે કદાચ ઇલેક્ટ્રિક રૂમ હીટર અથવા તો રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરને જોયા હશે. આ બધા જ ઉપકરણો તારનું ગૂંચળું ધરાવે છે. આ ગૂંચળાના તારને એલિમેન્ટ કહેવામાં આવે છે. તમે નોંધ્યું હશે કે જ્યારે આ ઉપકરણોને વિદ્યુતના સપ્લાય સાથે જોડ્યા બાદ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેના એલિમેન્ટ્સ કેવા થઈ જાય છે? ગરમ, લાલચોળ થઈ જાય છે અને તે શું ઉત્પન્ન કરે છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર, તારની જાડાઈ અથવા તો લંબાઈ પર આધાર રાખે છે. આથી જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીંયા શું લખ્યું છે કે તે તાર છે, તારમાં ઉત્પન્ન થતો જે ઉષ્માનો જથ્થો છે તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર શું શું આધાર રાખવામાં આવે છે? તો તારની જે લંબાઈ છે, જાડાઈ છે, બરાબર, એ બધા પર તે શું રાખે છે? આધાર રાખે છે. આથી જ શું લખ્યું છે કે જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત પરિપથમાં જોડાણમાં વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી. બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણોમાં વપરાતા એલિમેન્ટ્સ એટલા બધા ગરમ થઈ જાય છે કે તેઓને સહેલાઈથી જોઈ શકાય છે. બરાબર, વિદ્યુત ગોળાનો ફિલામેન્ટ એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે. જો તારમાંથી ઘણો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તાર એટલો બધો ગરમ થઈ જાય છે કે તે શું થઈ જાય છે? પીગળી જાય છે. બરાબર, તેમજ તૂટી પણ જાય છે. હવે આપણે જોઈશું પ્રવૃત્તિ 14.4 વિશે. પ્રવૃત્તિ 14.3 માટે આપણે વપરેલો પરિપથ ફરીથી બનાવો. બરાબર, આપણે પ્રવૃત્તિ 14.3 કરી હતી ને તે પરિપથને આપણે શું કરવાનું છે? ફરીથી બનાવવાનું છે. જો કે તેમાં વિદ્યુત કોષને સ્થાને 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી ગોઠવો. બરાબર, 4 વિદ્યુત કોષ ધરાવતી આપણે શું કરવાની છે? બેટરી જોડવાની છે, એટલે કે ગોઠવવાની છે. વળી નિક્રોમના તારની સ્થાને સ્ટીલ વૂલનો પાતળો તાંતણો બાંધો. બરાબર, સ્ટીલ વૂલનો આપણે પાતળો તાંતણો બાંધવાનો છે. સ્ટીલ વૂલનો ઉપયોગ વાસણોને સાફ કરવા માટે થાય છે, જે સામાન્ય રીતે કરિયાણાની દુકાનમાં મળી રહે છે. જે ઓરડામાં કોઈ પંખો ચાલુ હોય તો તેને શું કરી દેવાનું છે? બંધ કરી દેવાનું છે. હવે વિદ્યુત પરિપથમાં થોડો સમય વિદ્યુત પ્રવાહને વેવડાવો. સ્ટીલ વૂલના તાંતણાનું ધ્યાનથી શું કરવાનું છે? આપણે નિરીક્ષણ કરવાનું છે. શું થયું? બરાબર, આપણે વિદ્યુત કોષને 4 બેટરી જોડી તો શું થશે?
તે તાંતણો છે એ પીગળી ગયો હશે કાં તો તૂટી ગયો હશે. બરાબર. તો જુઓ શું આવશે આન્સરમાં કે ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થતાં તરત જ પીગળીને તૂટી જાય. આવા તાર વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય છે. બરાબર. ફ્યુઝ બનાવવા માટે આવા તાર વાપરવામાં આવે છે. બધા જ બિલ્ડિંગોમાં બધા જ વિદ્યુત પરિપથમાં ફ્યુઝ ગોઠવેલા હોય છે. વિદ્યુત પ્રવાહને વિદ્યુત પરિપથમાં સલામતીપૂર્વક વહેવા માટેની મહત્તમ મર્યાદા હોય છે. જો કે અકસ્માતે સલામત મર્યાદા કરતાં વિદ્યુત પ્રવાહ વધી જાય તો વિદ્યુત પ્રવાહનું વહન કરતા તાર વધુ પડતા ગરમ થઈને સળગવા પણ લાગે છે. જો વિદ્યુત પરિપથમાં યોગ્ય ફ્યુઝ લગાડેલો હોય તો તે ઉડી જાય છે અને વિદ્યુત પ્રવાહ બંધ કરી દે છે. આથી ફ્યુઝ એવી સલામત રચના કરે છે જે વિદ્યુત પરિપથમાં થતા નુકસાન અને તેની શક્ય આગની જે ઘટના હોય છે તેને અટકાવી શકે. બરાબર. હવે જો જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા પ્રકારના ફ્યુઝ વાપરવામાં આવે છે. આકૃતિ 14.4માં આપણા ઘરમાં વપરાતા ફ્યુઝ દર્શાવેલ છે. બરાબર. આકૃતિ 14.14માં દર્શાવેલા ફ્યુઝ વિદ્યુત ઉપકરણોમાં પણ વપરાય છે. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર આપણે જોઈ અને તેના આપણા માટે કેવી રીતે વાપરીએ છીએ તે પણ આપણે શીખ્યા. બરાબર. આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે જોઈ ગયા અને તેના આપણા ફાયદા માટે કેવી રીતે વાપરીએ છીએ તે પણ આપણે શીખી ગયા. હવે વિદ્યુત પ્રવાહની બીજી અસર છે તે છે ચુંબકીય અસર. તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.